સ્ટાર્ટ કરીશું આગળ. આપણો પ્રશ્ન ચાલુ હતો કે ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે, રાઈટ? એનો ઉત્તર આપ્યો હતો હેતલ દીદીએ, રાઈટ? આપો ઉત્તર ફરી એકવાર આપી દઉં. કાયાવરોહણ ગામ, બરોડા. જિલ્લો વડોદરા. જી ફાઇન. ગુજરાત રાજ્યમાં યોગનું એકમાત્ર મંદિર આવેલું છે, જે છે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામનું. ઓકે, સરસ, ફાઇન આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો સરસ મજાનો, જે છે તમને એક ક્વેશ્ચન પૂછ્યો એના રિલેટેડ જ છે. જો તમને ખ્યાલ હોય તો આન્સર બધાને જ આવડશે કે અથ યોગાનું શાસન આ સૂત્ર કયા ઋષિએ કયા ગ્રંથમાં અથવા તો પુસ્તકમાં લખેલું છે? સુશીલા દીદી, આપ ઉત્તર આપો. મહર્ષિ પતંજલિ. એમના ગ્રંથનું નામ આપો હવે. ઓકે, બીજું કોઈ? શીતલ દીદી, આપ ઉત્તર આપી શકો છો. યોગ દર્શન. હા, અને ઋષિનું નામ પણ જણાવી દો. ઋષિ મહર્ષિ પતંજલિ. જી, અથ યોગાનું શાસનમ આ સૂત્ર મહર્ષિ પતંજલિજીએ તેમના ગ્રંથ યોગ દર્શનમાં યોગ સૂત્રો સ્વરૂપે આપેલું છે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે અસ્થિ રોગ એટલે કે હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? દક્ષા દીદી. દક્ષા દીદી. વિટામિન ડી. વિટામિન ડી. બીજો કોઈ ઉત્તર કોઈની પાસે? સાચો ઉત્તર છે? સાચો છે, બરાબર. વિટામિન ડી ની ઉણપથી શું થાય છે? અસ્થિ રોગ એટલે કે હાડકાના રોગ થાય છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો પતંજલિ યોગ સૂત્રમાં કેટલા આસનોનું વર્ણન છે? પતંજલિ યોગ સૂત્રમાં કેટલા આસનોનું વર્ણન છે? મેં વારંવાર તમને કહ્યું છે, તમને આસનની વ્યાખ્યા સમજાવતી વખતે જ કહ્યું છે કે મહર્ષિ પતંજલિ શેને આસન કહે છે, તો એ જ જે સમજાવ્યું છે એની અંદર જ આપનો ઉત્તર છે. જી હેતલ દીદી. હું શ્યોર નથી પણ કદાચ 8. રોંગ. જી દક્ષા દીદી. માઇક ઓપન કરો અને આન્સર આપો. નહીં, બોલીને. ઈશારાથી ઉત્તર ના હોય, ઉત્તર જીવા દ્વારા હોય. તો માઇક ઓપન કરો તમારું અને ઉત્તર આપો. દક્ષા દીદી. કેટલા આસન કહે છે? જી દક્ષા દીદી. 5. ગલત ઉત્તર. મંજુલા દીદી. માઇક ઓન કરો મંજુલા દીદી અને ઉત્તર આપો. માઇક તમારું ખુલ્યું નથી. હવે યાદ આવ્યું. નહીં, મંજુલા દીદીને જવાબ આપવા દો, પછી હું તમને લઉં છું. બંનેને મને ખબર પડી ગઈ, તમારા ચહેરાની સ્માઇલ જોઈ મને ખ્યાલ આવ્યો કે તમને હવે ખ્યાલ આવી ગયો. મેં તમને હિન્ટ પણ આપી, મને ખબર હતી બધા બેઠા છે ને બધાને તમને આનો ઉત્તર આવડે જ છે.
પણ અહીંયા હાલ તમે એક્ટિવ 12. મોડમાં નથી. મંજુલા દીદી 12 ખોટો જવાબ છે. ચલો હેતલ દીદી હવે આવો પાછા. ચલો પતંજલિ મહર્ષિ પતંજલિએ કહ્યું છે સ્થિરમ સુખમ આસનમ. એમને કોઈ આસન આપેલા નથી. વેરી ગુડ, આસન બહુ સરસ, આપી. બહુ સરસ. મહર્ષિ પતંજલિજીએ કહ્યું છે સ્થિરમ સુખમ આસનમ. તો સ્થિરતાપૂર્વક સુખપૂર્વક આપણે લાંબા સમય સુધી જ્યારે કોઈ સ્થિતિમાં બેસી શકીએ તેને આસન કહ્યું છે. એમણે આ વ્યાખ્યા દ્વારા જ બતાવી દીધું કે બીજા કોઈ આસનોની જરૂર જ નથી. તમે કોઈ પણ એક આસન લઈ લો તો તમે એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો ઈઝી જ વસ્તુ હતી કે એમણે કોઈ આસન આપ્યા નથી, માત્ર આસનની વ્યાખ્યા આપી છે. કોણે? તો મહર્ષિ પતંજલિજીએ. કયા ગ્રંથમાં? તો યોગ દર્શનમાં. ઠીક છે, એમણે આપણને યોગ દર્શનની અંદર યોગ સૂત્રો આપ્યા છે, હે ને? ચલો પ્રાણાયામ એટલે શું જણાવો? પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ એટલે શું? ઓપ્શન જોઈતા હોય તો હું આપી શકું છું, ના જોઈતા હોય તો નહીં મળે ઓપ્શન. શ્વાસ ગતિથી લેવો. સાંભળો, માઇક બંધ પ્લીઝ, માઇક બંધ. હા, એક નવા ખેલાડી મેદાનમાં આવી ગયા છે તમારી વચ્ચે, તો બધા તૈયાર થઈ જજો હો ને. તમારા બધા ઉત્તરોના જવાબ, પ્રશ્નોના ઉત્તર એ ના આપી દે, હે ને? ચલો, પ્રાણાયામ એટલે શું એના તમને ઓપ્શન આપું છું, સિલેક્ટ કરજો. ઠીક છે, શ્વાસ ગતિથી લેવો. નંબર 2, શ્વાસ પ્રશ્વાસ લેવા. નંબર 3, શ્વાસ પ્રશ્વાસ ગતિનું નિયમન કરવું. નંબર 4, શ્વાસ પ્રશ્વાસ રોકી રાખવા. ફરી એકવાર બોલું છું, શાંતિથી સાંભળજો. શ્વાસ ગતિથી લેવો, શ્વાસ પ્રશ્વાસ લેવા, શ્વાસ પ્રશ્વાસની ગતિને નિયમન કરવું અને શ્વાસ પ્રશ્વાસને રોકી રાખવા. ચલો, ABCD ઉત્તર આપો. શીતલ દીદી ક્યાં જતા રહ્યા પાછળ? શીતલ દીદી આ રહ્યા. સોરી. ડી. શ્વાસ પ્રશ્વાસ રોકી રાખવા. હા, પ્રાણ પ્લસ આયામ. જીવને પ્રાણ એટલે જીવ સ્થિર કરવું. રોંગ. અર્થ ઓકે સમજાવે તમે કમ્પ્લીટ, પણ ઓપ્શન હેતલ દીદી નહીં, અમીષા દીદી. શ્વાસ પ્રશ્વાસનું ગતિનું નિયમન કરવું. રાઈટ. બીજા કોઈએ પણ લખ્યો? હા, ચેટ બોક્સમાં આન્સર આવવા લાગ્યા. વેરી ગુડ. આ શીખવાની છે પદ્ધતિ તમારે, ચેટ બોક્સ, હે ને? આન્સર આવશે સી. તો શ્વાસ અને પ્રશ્વાસની જે ગતિ છે એનું નિયમન કરવું, નિયંત્રણ કરવું, એને જ કહેવાય પ્રાણાયામ. પ્રાણ પ્લસ આયામ. ઓકે, રાઈટ આન્સર અમીષા દીદી, બહુ સરસ. હવે આન્સર આપવાનો છે કે સપ્ત ચક્રોમાંથી સ્વાધિષ્ઠાન ચક્રમાં કેટલા કમળદળ અથવા તો કેટલી પાંખડીઓનું વર્ણન કરવામાં આવ્યું છે? ફરી એકવાર ક્વેશ્ચનને રિપીટ કરું છું, શાંતિથી સાંભળી અને ઉત્તર આપવાનો છે. ઓપ્શન નહીં આપું, મેં બહુ સારી રીતે તમને બધું શીખવાડ્યું હતું, રાઈટ? જે તમને નહીં ફાવતું હોય અથવા તમે એમાં કાચા હશો તો હું તમને હિન્ટ આપીશ. ફરીથી પ્રશ્ન સાંભળો. સપ્ત ચક્રોમાં એટલે કે 7 ચક્રોની અંદર જે સ્વાધિષ્ઠાન ચક્ર છે તેમાં કેટલા કમળદળ અથવા તો કેટલી પાંખડીઓનું વર્ણન છે, અથવા તો કેટલી પાંખડીઓ હોય છે? જી, પ્રતીક્ષા દીદી ક્યાં ગયા પાછળ? હા, 6 પાંખડીઓનું વર્ણન. 6 પાંખડીઓનું વર્ણન સાચો જવાબ છે તમારો. ખૂબ સરસ પ્રયત્ન કર્યો તમે. એટલે બધા એક્ટિવ મોડમાં છો, ટૂંકમાં વાંચો છો, અથવા તો જે ભણાયું એના ઉપર તમારું થોડું ફોકસ છે. ચલો, બહુ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે
5 મુખ્ય વાયુઓના નામ જણાવો અથવા તો પંચ પ્રાણના નામ જણાવો. કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, પંચ વાયુના નામ અથવા તો પંચ પ્રાણના નામ ક્રમમાં જણાવો. જી દક્ષા દીદી, જે ઝડપથી હેન્ડ રેઝ કરશે એને પહેલો હું ચાન્સ આપીશ. આ ધ્યાન રાખજો, કેબીસી જેવી વાત છે અહીંયા, હા ને? જી દક્ષા દીદી, આપનું માઇક. પ્રાણ પ્રાણ અપાન સમાન ઉડાન ને વ્યાન. અરે વાહ, વાહ ભાઈ વાહ, બહુ સરસ, ખૂબ સરસ. પંચ પ્રાણ, ઓકે, અથવા પંચ વાયુ. ચલો, કઈ બીમારીને સાયલેન્ટ બીમારીથી ઓળખવામાં આવે છે? સાયલેન્ટ, જે તમને જલ્દી ખબર ના પડે. ઓપ્શન છે એનિમિયા, બ્લડ પ્રેશર, પેરાલિસિસ અને હાઈ બ્લડ પ્રેશર. જી દક્ષા દીદી. બીપી, હાઈ બીપી. બીપી એટલે કે બ્લડ પ્રેશર. ઓકે, હેતલ દીદી. બોલો ને, ફરી ઓપ્શન બોલો. ઓકે, એક મિનિટ. ઓપ્શન છે એનિમિયા, સાંભળજો, બ્લડ પ્રેશર, પેરાલિસિસ અને હાઈ બ્લડ પ્રેશર. એનિમિયા. વર્ણન કરો એનું. કેમ તમે એને સાયલેન્ટ બીમારી કહો છો? એનિમિયામાં શું થાય? એનિમિયા શું છે? સમજાવો બધાને. મતલબ એ લોહી, હા, લોહીના રિલેટેડ બીમારી છે, એમાં જલ્દીથી આપણને ખ્યાલ ના આવે. એક્ઝેક્ટ તો નહીં ખબર. ઓકે, ઓપ્શન આવશે એનિમિયા. બરાબર, ક્લિયર છે? એનિમા નથી, સમજજો શબ્દ. એનિમિયા શબ્દ છે. એનિમા હોય તો પછી આપણે બ્લડ પ્રેશર ઉપર જવું પડે, બરાબર, પણ બ્લડ પ્રેશર ના આવે. ઓકે, એ પણ તમને ધીરે ધીરે જ ખબર પડે. સડન કંઈક થાય તો તમને એનો ખ્યાલ આવે, રાઈટ? કે જેમ કે તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું તો પણ તમને ખ્યાલ આવી જાય, લો થઈ ગયું તો પણ ખ્યાલ આવી જાય, બરાબર. પણ આ જે એનિમિયા છે, બ્લડ રિલેટેડ છે, તો આપણને એનો ખ્યાલ આવતો નથી, તો એને કહેવાય છે સાયલેન્ટ બીમારી, બરાબર, સાયલેન્ટ રોગ, સાયલેન્ટ ડિસીઝ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓકે, સમાન મુદ્રા કેવી રીતે કરાય છે? કઈ મુદ્રા? સમાન મુદ્રા કેવી રીતે કરાય છે? કોણ ઉત્તર આપશે? ઓકે, મંજુલાબેન, આપો ઉત્તર. કરીને પણ બતાવો અને આપો ઉત્તર. માઇક ઓન કરો. એ જ આવડતું નહીં ને તાર કિશન, માઈક જ નહીં આવડતું મને. થોડું જોરથી બોલવા માટે નમ્ર વિનંતી છે. માઇક તમારું ખુલી ગયું છે? માઇક ખુલી ગયું છે મંજુલાબેન, ખાલી બોલવાનું છે. થોડો અવાજ તમારો થોડો પાંચે ભારે કર. આંગળીઓ ભેગી કરીને હા, કઈ મુદ્રા બને છે? સમાન. ઓકે, રાઈટ, બરાબર. 4 આંગળી અને અંગૂઠો, અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકા. જ્યારે આ 5 આંગળીઓને ભેગી કરવામાં આવે છે ત્યારે આપણી સમાન મુદ્રા બને છે. વેરી ગુડ, બહુ સરસ. ઘરે હોમવર્ક થઈ રહ્યું છે અથવા તો વાંચન થઈ રહ્યું છે અથવા તો જે ભણ્યા છો એના ઉપર તમારું પ્રોપર ફોકસ હતું, બરાબર છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. સૂર્ય નમસ્કારની 10મી સ્થિતિમાં કયો મંત્ર આવે છે? 2 ધુરંધરોના તો હેન્ડ રેઇઝ જ છે, એક જયા દીદી ને એક હેતલ દીદી, હે ને? ચલો જયા દીદી, આપો ઉત્તર. માઇક ઉપર ક્લિક કરશો ને? સાવિત્રી નમો. એક જ મિનિટ. પ્રતીક્ષાબેન, તમે વિડીયો બંધ કરી દો, કોઈ વાંધો નહીં. ક્લાસમાં રહો પણ વિડીયો બંધ કરી દો. ઓકે, વિડીયો બંધ કરીને શાંતિથી સાંભળો, કોઈ પ્રોબ્લેમ નથી, હે?
તમારું હાજર રહેવું મહત્વનું છે. તમે શરીરથી અહીંયા હો, બરાબર, એ મારા માટે મહત્વનું છે. નો પ્રોબ્લેમ, તમે વિડીયો બંધ કરી શકો છો. જયા દીદી, તમારો ઉત્તર સાંભળવામાં મને થોડી તકલીફ થઈ, તો ફરીથી પૂછીશ, ફરીથી આન્સર આપો. ઓમ સાવિત્રે નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓકે, વેરી ગુડ, સાચો ઉત્તર છે તમારો. ચલો, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. આ મંત્ર સૂર્ય નમસ્કારના કયા સ્ટેપમાં આવે છે, અથવા તો કઈ સ્થિતિમાં આવે છે, એનો ક્રમ નંબર જણાવવા વિનંતી છે. મીના દીદી, ઉત્તર આપો. ક્લિક કરો, માઇક ઉપર ક્લિક કરો, ખુલી જશે માઇક. નથી થતું? ઓકે, વાંધો નહીં. સુશીલાબેન, ક્યાં ગયા મીનાબેન? સાતમા ક્રમે. સાતમા ક્રમમાં. ઓકે, વેરી ગુડ, સરસ, સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓમ સૂર્યાય નમઃ. એ સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિમાં આવે છે? સુશીલાબેન, ઉત્તર આપો. હા હા, તમારે જ બોલવાનું છે. હા, કયા ક્રમમાં આવશે? બોલો બોલો. ઓમ સૂર્યાય નમઃ કયા ક્રમમાં આવશે? બોલો, ક્રમ નંબર. પહેલો. આપનો ઉત્તર ખોટો છે. ચલો, દક્ષા દીદી. ત્રીજા ત્રીજા ક્રમમાં. ક્રમમાં. ઓકે, ઓમ સૂર્યાય નમઃ મંત્ર સૂર્ય નમસ્કારની ત્રીજી સ્થિતિમાં ત્રીજા ક્રમમાં આવે છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓમ ભાસ્કરાય નમઃ. એ સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિમાં આવે છે? શીતલ દીદી. 12મા. ઓકે, 12મા ક્રમમાં આવે છે ઓમ ભાસ્કરાય નમઃ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેતલ દીદી. જ્યારે અષ્ટાંગ નમસ્કાર આસન સૂર્ય નમસ્કારમાં કરવામાં આવે છે, ત્યારે શ્વાસનો ક્રમ શું હોય છે? નોર્મલ. ઓકે, સાચો જવાબ છે. જ્યારે સૂર્ય નમસ્કારના અંદર છઠ્ઠી સ્થિતિ એટલે કે છઠ્ઠો ક્રમ કરવામાં આવે છે, અષ્ટાંગ નમસ્કાર આસન, ત્યારે શ્વાસનો જે ક્રમ છે, બ્રીધિંગ જે છે એ તમારી નોર્મલ રહે છે, એટલે કે સામાન્ય શ્વસન. વેરી ગુડ, સારી તૈયારી છે તમારી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ એટલે કે 7મા નંબરની જે તમારી સ્થિતિ છે, એમાં કયું આસન કરવામાં આવે છે? મંજુલા દીદી. સાષ્ટાંગ. ફરીથી સાષ્ટાંગ. રોંગ રોંગ રોંગ. હમણાં જ તો ક્રમ કયો એનો તો એના પછી કંઈક આગળ પાછળ જ હશે. થોડું દિમાગ લગાવો. સરસ, તમને આવડે છે મને ખબર છે, પણ જલ્દીમાં નામ ડિક્લેર થયું એટલે એનો જવાબ અનડિક્લેર થઈ ગયો, હે ને? ચલો, નેક્સ્ટ અમીષા દીદી, આપો પ્રભુ, જવાબ આપો. ભુજંગાસન. વેરી ગુડ. કયું આવશે મંજુલા દીદી? ભુજંગાસન, હે ને? તમને આવડતું જ હતું. જલ્દીમાં આપણને કોઈ પ્રશ્ન પૂછે એટલે આપણું મન ચંચળ થઈ જાય, એટલે આવડતા પ્રશ્નોનો જવાબ પણ ખોટો પડી જાય. એટલે જ મેં એનું નિયર બાય ક્વેશ્ચન પૂછ્યો. આગળ છઠ્ઠો ક્રમ લીધો, તરત જ મેં તમને 7મા ક્રમનો ક્વેશ્ચન પૂછ્યો. એટલે ક્યારેય પણ આપણને કોઈ પૂછે તો આપણું માઇન્ડ એક્ટિવ મોડમાં રાખવાનું છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્ય નમસ્કારની અંદર 10મી જે સ્થિતિ છે, એમાં કયું આસન આવે છે? 10મા નંબરની સ્થિતિમાં કયું આસન કરવામાં આવે છે? મીનાબેન. મીના દીદી. પાદ હસ્તાસન. ઓકે, સાચો જવાબ છે આપનો પાદ હસ્તાસન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારમાં કેટલા મંત્રોનું વર્ણન છે? જયા દીદી. 12. ઓકે, સાચો જવાબ છે 12. આપનો
સૂર્ય નમસ્કારમાં 12 મંત્રોનું વર્ણન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારમાં કુલ કેટલા આસનોનો સમૂહ છે? સૂર્ય નમસ્કારમાં કુલ કેટલા આસનોનો સમૂહ છે? કેટલા આસનોનું વર્ણન છે? અમીષા દીદી, સુશીલા દીદી, ઓકે, સુશીલા દીદી. 7. સાચો જવાબ છે. સૂર્ય નમસ્કારમાં 7 આસનોનો સમૂહ અથવા તો 7 આસનોનું વર્ણન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારમાં કેટલા આસનો રિપીટ થાય છે, એટલે કે કેટલા આસનોનું પુનરાવર્તન થાય છે? મંજુલા દીદી, 5. સાચો જવાબ છે. સૂર્ય નમસ્કારમાં 5 આસનોનું પુનરાવર્તન થાય છે, એટલે કે રિપીટેશન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારનો બીજો મંત્ર જણાવો. બીજા ક્રમમાં આવતો મંત્ર જણાવો. દક્ષા દીદી, ઓમ રવયે નમઃ. સાચો જવાબ છે. ઓમ રવયે નમઃ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારમાં કયા મંત્રમાં, પ્રશ્ન સમજો, સૂર્ય નમસ્કારમાં કયા મંત્રમાં નમસ્કાર આસન કરવામાં આવે છે? એટલે કે પ્રણામાસન અથવા નમસ્કાર આસન, તમે એને જે પણ વર્ણન કરો. સૂર્ય નમસ્કારના કયા મંત્રમાં પ્રણામાસન કરવામાં આવે છે? કોણ બોલેગા? શીતલ દીદી, बताइए आप. ઓમ મિત્રાય નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ. જી, ખૂબ જ સરસ, સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભુજંગાસનમાં કયા મંત્રનું ચેન્ટિંગ કરવામાં આવે છે, અથવા તો કયો મંત્ર ગાવામાં આવે છે ભુજંગાસનમાં? જી હેતલ દીદી. ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. જી, આપનો ઉત્તર સાચો છે, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપનો, પર્વતાસન સૂર્ય નમસ્કારમાં કયા ક્રમમાં આવે છે? પર્વતાસન સૂર્ય નમસ્કારમાં કયા ક્રમમાં કરવામાં આવે છે? મીના દીદી, દક્ષા દીદી કેમ ગયા? ચલો મીના દીદી ઉત્તર આપો. આઠમા ક્રમમાં ઓમ મરીચય નમઃ. સોરી, ફરીથી બોલશો જરા. 8મા ક્રમમાં ઓમ મરીચય નમઃ. હા, અને બીજું? શું પૂછ્યું તમે? તમે શેનો ઉત્તર આપ્યો? તમે 8મા પર્વતાસન 8મા નંબરમાં આવો ને, એટલે તમે એવું પૂછ્યું ને કે મંત્રમાં કયો આવે? તમે મને જવાબ આપો છો કે તમે મને પ્રશ્ન પૂછો છો? હું કન્ફ્યુઝ. હું ફરીથી પ્રશ્ન, તમે સાચા છો પણ પ્રશ્નને સમજો. પર્વતાસન સૂર્ય નમસ્કારના કયા ક્રમમાં આવે છે? પર્વતાસન કયા ક્રમમાં? એક તો ઓમ મરીચય નમઃ. ઓમ મરીચય નમઃ આવો એક તો. હા, પછી ચલો દક્ષા દીદી, નેક્સ્ટ તમારા મિત્રને જ આપણે પૂછી લઈએ, બરાબર? ચલો દક્ષા દીદી આન્સર આપો. ઓમ ખગાય નમઃ. ઓમ મરીચય નમઃ. હા, ક્રમ નંબર બતાવો, ક્રમ નંબર. આન્સર સાચો જ છે. 5મો અહીંયા નંબર, જોવાનું 8મો છે, નંબર. સામે જોઈને 5મો બોલવાનું. નંબર, 5મો નંબર ને 8મો નંબર. હા, મીનાબેન નો ઉત્તર પણ સાચો હતો, અડધો એમને આપ્યો, બાકીનો તમે પૂર્ણ કર્યો.
પણ મેં પ્રશ્ન શું પૂછ્યો છે આ ધ્યાનમાં રાખવાનું કે આપણા એક્ઝામિનર જે પણ હોય એ આપણને કયો પ્રશ્ન પૂછે છે, તમને આન્સર બધા જ આવડતા હોય પણ સામેવાળો શું જવાબ માંગી રહ્યો છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. મેં ક્રમ પૂછ્યો તો 5 નંબર અને 8 નંબર. ઓકે, મંત્ર પણ તમે બોલ્યા એ પણ ઉત્તર સાચો જ છે, રાઈટ? પણ પ્રશ્ન કરતા આપણને શું પૂછવા માંગે છે એ પણ આપણે થોડું ધ્યાન લેવાનું. બંનેના આન્સર કમ્પ્લીટલી સાચા છે. ચલો, બહુ સરસ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓમ આદિત્યાય નમઃ. એમાં કયું આસન કરવામાં આવે છે? આસનનું નામ. શીતલ દીદી, અચ્છા, એક મિનિટ. અમીષા દીદી. અશ્વ સંચાલન આસન. ઓકે. શીતલ દીદી, એનો ક્રમ નંબર બતાવો. છઠ્ઠા નંબર. નહીં, મેં જે કહ્યું ઓમ આદિત્યાય નમઃ નો જે ક્રમ છે એ બતાવો. નવમા નંબરે. જી, સાચો જવાબ છે. બંને એક જ ક્વેશ્ચનના સરસ આન્સર આપ્યો. તત્કાલ આન્સર, ક્વિકલી રિપ્લાય, હે ને? એક્ઝામમાં આ રીતે આપણી તૈયારી કરવાની છે આપણે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને એક અલગ પૂછીશ, જેમાંથી આજનો જ તમારો ક્વેશ્ચન હતો એટલે હું આજે ચેક કરું. યોગની પરિભાષા જે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપી છે એ જે પણ અધ્યાયમાં આપવામાં આવી છે મને એ અધ્યાયનું નામ આપો અને શ્લોકનો નંબર કહો. બરાબર છે? ચલો, દીદી, હેતલ દીદી. અધ્યાય 2 માં શ્લોક નંબર 48 અને શ્લોક નંબર 50. ઓકે, શ્લોક નંબર સાચો જવાબ. 48 માં સમત્વમ યોગ ઉચ્યતે હા, અને અને 50 માં યોગ કર્મસુ કૌશલમ. જી, સાચો જવાબ છે અને આપનો. અધ્યાય 6 માં 23 માં પણ એ શ્લોક નહીં આવડતું. ઓકે, કોઈ વાંધો નથી. ચલો, આટલું આવડે છે, બહુ સરસ. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અધ્યાય 2 માં 48મા નંબરમાં અને 50 નંબરના શ્લોકમાં યોગની વ્યાખ્યા વર્ણવેલ છે. ચલો, નેક્સ્ટ. આ શ્રીમદ ભગવદ્ ગીતાજીના ગ્રંથ. સોરી શીતલબેન. દીદી, ક્વેશ્ચન પેલો ફરીથી બોલો ને. યોગની પરિભાષાનો ક્વેશ્ચન ફરીથી બોલો ને. હા, આપ લખી લો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા અધ્યાયમાં કયા શ્લોક ક્રમાંકમાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગની પરિભાષા આપેલી છે? એનો ઉત્તર છે અધ્યાય 2 શ્લોક નંબર 48 અને શ્લોક નંબર 50. ઓકે, અને અધ્યાય 6 માં પણ આપવામાં આવેલી છે 23 નંબરના શ્લોકમાં. નેક્સ્ટ આપણે આગળ જઈશું. એમાં તમને બીજી પણ પરિભાષા પૂછી રહી છું. જેને પણ યાદ છે એ આ પરિભાષા કહેશે. મહર્ષિ પતંજલિજીએ યોગની કઈ પરિભાષા આપી છે? કેટલી અને કઈ? જે પણ આપને યાદ હોય ઇઝીલી, કોઈ ચિંતા કર્યા વિના, બિંદાસ, તમને જેવું આવડે એવો ઉત્તર આપવાનો. સુશીલાબેન, બોલો. યોગ ચિત્તવૃત્તિ નિરોધ યોગાનુશાસન અથ યોગાનુશાસનમ. સાચો ઉત્તર છે તમારો. બીજી વ્યાખ્યા મહર્ષિ પતંજલિજીએ કઈ આપી છે? ઓકે, શીતલ દીદી. યોગશ્ચિત વૃત્તિ નિરોધઃ. વેરી ગુડ. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. ઓકે, ટોટલ કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ, હે ને? અને 23મો શ્લોક કરશો તો તમારે 5 થઈ જશે. ઓકે, ઈઝી છે આપણી પાસે. ઓકે, એટલે આ આપણને આ વધારે ના આવડે તો આ 4 આપણને આવડવી જરૂરી છે. ઓકે, અહીંયા આપણે આપણું રિવિઝન અહીંયા પૂર્ણ કરીએ છીએ.
બાકી હવે કોઈને પણ કોઈ ડાઉટ હોય, જેમ કે જયા દીદીએ કહ્યું કે મને આ ડાઉટ છે, તો એમનો ટોપિક લખ્યો કે એમને એક્યુપ્રેશર પોઈન્ટમાં પ્રોબ્લેમ છે, રાઈટ? તો પછી તમારો કોઈ ટોપિક હોય જેમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આપે જણાવવાનું રહેશે કે મને આ પ્રોબ્લેમ છે, તો આપણે એ પ્રમાણે ટોપિક લઈને રિવિઝન કરીએ, રાઈટ? ક્લિયર છે? કોઈને કોઈ પ્રશ્ન છે?